ડભોઈ કાયાવરોહણ ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી અને બીએલઓને સારી કામગીરી કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ બીએલઓ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. મતદાન યાદીની સુધારણાના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે કાયાવરોહણ ખાતે આવી પહોંચેલી પદયાત્રા દરમિયાન ડભોઈ નગરપાલિકાના પ્રશાંત સોલંકી અને બંસરી બારોટ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશંસાપત્ર આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના ભાજપાના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, જિલ્લા પંચાયત ચેરમેન દીપ્તિબેન પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ માજી લોપાબેન નીરવ પટેલ, વડોદરા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી વૈશાલીબેન વગેરે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.